જો તમે વેલેન્ટાઇન ડે પર કેક બનાવવાનું વિચારતા હોય ને તો એક વખત આ ડોરા કેક જરૂરથી બનાવજો. કેક બનાવવામાં જેટલો ટાઈમ લાગે છે એમનાથી ઓછો ટાઈમ લાગશે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. કારણ કે અહીંયા મેં મેંદાનો બિલકુલ યુઝ નથી કર્યો. ડોરા કેક બનાવવા માટે 1 કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે, 1/4 કપ કોકો પાવડર અને અડધો કપ ખાંડ લઈ લેશું. ખાંડ અહીંયા મેં દળેલી લીધી છે અને અડધી નાની ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું. તો અહીંયા આપણે બેકિંગ પાવડરનો યુઝ કરવાનો છે, બેકિંગ સોડાનો યુઝ નથી કરવાનો. હવે પહેલાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એમને મિક્સ કરી લઈએ. તો બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને મેં પહેલેથી ચાળીને લીધા છે. ત્યારબાદ અડધો કપ દૂધ એડ કરવાનું છે. તો દૂધ અહીંયા તમારે નોર્મલી જે રૂમ ટેમ્પરેચરવાળું હોય એ જ લેવાનું છે. ઠંડા અથવા તો ગરમ દૂધનો બિલકુલ યુઝ નથી કરવાનો. હવે આપણે એમને મિક્સ કરી લઈશું એક વખત. તો દૂધ અહીંયા તમારે પહેલાં અડધો કપ એડ કરવાનો છે. તો જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ એકદમ પરફેક્ટ નથી બન્યું. તો ફરીથી એમની અંદર આપણે 1/4 કપ જેટલું દૂધ એડ કરીશું. તો જ્યારે તમે મેંદામાંથી આ રીતના ડોરા કેક બનાવો છો ત્યારે દૂધ છે એ થોડું ઓછી ક્વોન્ટિટીમાં જોઈએ છે, પરંતુ ઘઉંના લોટની ડોરા કેક બનાવતી વખતે થોડું દૂધ વધારે જોઈએ છે. તો એ પ્રમાણે તમારે દૂધ એડ કરવાનું છે. પહેલાં અડધો કપ અને પછી જરૂરિયાત જણાય એટલું દૂધ એડ કરીશું. તો જોઈ શકો છો કે આપણું જે બેટર છે એ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આ રીતે રિબિનની જેમ બેટર પડે એ રીતનું આપણે બનાવવાનું છે. હવે ડોરા કેક બનાવી લઈએ. ડોરા કેક બનાવવા માટે 1 ચમચી આપણે ઓઇલ લઈ અને પેનને ગ્રીસ કરી લેવાનું છે. પેન એક વખત ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે એક કપ બેટરને આપણે એડ કરી દઈશું. તો આ રીતે આપણે નોર્મલી બેટરને પોર કરવાનું છે, સ્પ્રેડ નથી કરવાનું. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખી અને આ રીતે કૂક કરી લઈશું ઢાંકણ ઢાંકીને. તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ એકદમ સરસ બબલ્સ આવી ગયા છે. બબલ્સ આવી જાય ત્યારબાદ સાઈડને ચેન્જ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, લો ટુ મીડિયમ, અને એ રીતે જ આપણે કૂક કરવાનું છે. વધારે ઓવરકુક પણ નથી કરવાનું. જો વધારે ઓવરકુક થઈ જશે તો એકદમ સોફ્ટ આપણી ડોરા કેક નહીં બને. તો આ રીતે આપણે બીજી ડોરા કેક પણ તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો એ રીતે તમારે બેટરને પોર કરવાનું છે, સ્પ્રેડ બિલકુલ નથી કરવાનું. તો સેમ પ્રોસેસથી મેં બધી જ ડોરા કેક બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે આ ડોરા કેકની વચ્ચે આપણે ચોકલેટ લગાવી લઈએ. તો તમે ચોકલેટ અથવા તો ન્યુટેલા કોઈ પણ વસ્તુ લગાવી શકો છો, અથવા તો તમે અહીંયા વ્હિપિંગ ક્રીમ પણ લગાવી શકો છો. તમારી ઈચ્છા મુજબ તમે એમને ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા ચોકલેટ લગાવેલી છે, જે આપણી મિલ્ક ચોકલેટ આવે છે એમનો મેં ઉપયોગ કર્યો છે. ચોકલેટને આપણે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. આ ડોરા કેક છે એ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ વેલેન્ટાઇન ડે પર જરૂરથી તમે આ ડોરા કેક બનાવજો. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. હું તમને અહીંયા કટ કરીને પણ બતાવી દઉં. અંદર આપણે જે ચોકલેટનું લેયર લગાવેલું છે એનાથી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ ડોરા કેકને તમે સ્ટોર કરી અને 1 થી 2 દિવસ રાખી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.